તો અમારી પાસે એક્ટિવા 6G જો નવું મોડેલ આવેલું છે, એમાં ખાલી જો 11,533 કિલોમીટર ફરેલી છે. અને આ ગાડીમાં તકલીફ એવી થાય કે આ જે ફ્યુલ પંપ ખરો ને, એમાં ફ્યુલ ફિલ્ટર જે પેટ્રોલ ફિલ્ટર આવે ને એ થોડું જામ થઈ ગયું છે. એના લીધે કસ્ટમરનું કહેવું એવું છે, અને મેં પણ ચક્કર લગાવ્યું તો ગાડી રનિંગમાં ભાગે છે અને પછી એક્સિલેટર છોડો એટલે તરત પિકઅપ પાછળથી લેતી નહીં. એટલે પેટ્રોલ અહીંયા આવવું જોઈએ એ બરાબર આવતું નથી ને ગાડી હાંચકા મારે છે. તમારે પણ આવો પ્રોબ્લેમ થતો હોય તો આવું પેટ્રોલ ફિલ્ટર બદલાવો અને સર્વિસમાં દર 10,000 કિલોમીટરે બદલાઈ દેવું જોઈએ. કંપનીના યુઝર મેન્યુઅલ પ્રમાણે એવું કહેવામાં આવે કે ભાઈ દર 10,000 કિલોમીટરે તમે પેટ્રોલ ફિલ્ટર બદલાવો, પણ કસ્ટમર ધ્યાનમાં નહીં આપતા કે ગાડીના ઓનર હોય એમને કોઈને ધ્યાનમાં નહીં રહેતું, એટલે પછી હેરાન થાય અને પછી ગેરેજે લઈ આવે, કાં તો જો સમજવું હોય તો કરે, બાકી ઊંધા સુધા ખર્ચા કરાવે. તો આવી રીતે નાના ખર્ચામાં તમે કામ કરી શકો ને આવું ફિલ્ટર બદલાવજો. તમારી ગાડી હાંચકા મારતી હોય, પિકઅપ ના લેતી હોય, BS6 હોય તો. અને આવી જ જાણકારી માટે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.